હાલો 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 હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મજામાં નથી મિત્રો? નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. ચાલો, હા હા, જે લોકોને દિવાળી ને જે કાંઈ વિશ કરવું હોય વિશ કરજો. પછી કોમેન્ટ નહીં જોઈએ. વિશ કરવાનું ચાલુ કરો એટલે હું આવી જાઉં. પછી જો કોઈ વચ્ચે વિશ કરી છે તો उसको पनिशमेंट मिलेगा. जय द्वारकाधीश, जय द्वारकाधीश. हैप्पी दिवाली सर, हैप्पी दिवाली મિત્રો. ઓકે, ઓકે, જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ફટાફટ. હા, ડાયરો 4 મારે લાવવો છે, પણ સૌથી મોટી તકલીફ એ છે કે તમે ડાયરો 3ની અંદર ગાવડાઓ હું આયોજન હું કરું અને મને તમે કોમેન્ટ ન આપો, એટલે મારે લાવવાનું નથી. આવતીકાલે 10મા ધોરણનો આપણો લેક્ચર 3:15 વાગ્યાનો છે. હા, મારા નામની તો એ કોઈ કોમેન્ટ જ ન હોય કોઈની, એટલે મારે કેમ પેલું કરવું? એટલે સરસ મજાની કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે ભાઈ ના ભાઈ બધા બધા છે એ બધા બરોબર છે, મને મદદ કરી રહ્યા છે. હે થાય ના? ચાલો, હવે હું આપ તમામ મિત્રોની સામે સરસ મજાનો ગોઠવાઈ જાઉં છું અને સરસ મજાનો આવીને ભણાવું છું. ગઈકાલે કરેલી શરતોને આધીન આજે પણ એ જ વસ્તુ છે. જ્ઞાતિવાદની ચર્ચા આપણે કરવાના છીએ, તો બધા જ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે અમારી જ્ઞાતિ કે એનું નામ આવ્યું, આનું કેમ ના આવ્યું, એવું કોઈ જ જાતનો ભેદભાવ રાખ્યા વગર જો તમે ભણતવામાં ધ્યાન આપશો તો બહુ મજા આવશે. મારે બધાની નોંધ લેવી પડે, બધાની વાત કરવી પડે છે, એટલા માટે. બરોબર છે? ચાલો, હવે આપણે ચાલુ કરીશું. બહુ સરસ મજાનું. અને હાય હાય, તમે જોઈ રહ્યા છો? હા હા, હું એક બાજુ હટી જાઉં, મેં બહુ સરસ મજાની બનાવ્યું છે. જો કાલે મને વિચાર આવ્યો કે પોસ્ટર કંઈક નવું બનાવીએ. એટલે આ પ્રકરણની સમસ્યા છે, એ તો ધર્મની છે, એમાં જ્ઞાતિઓની છે, આતંકવાદ છે, જો બોમ્બલાસ્ટ છે. મારી સમસ્યા એ છે કે આ બધું બંધ થઈ અને આપણે એક થઈને રહીએ ને, પણ એ નથી રહેતા. એ મારી સમસ્યા છે. આપણે બધાએ થઈને એક થઈને રહેવું પડે છે. રેડી? મારી કોઈ સમસ્યા નથી. મારું તો એ સમસ્યા છે કે આ બધું બંધ કરી બધા એક થઈ અને ભાઈચારાની ભાવનાથી રહી. ચાલો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું શીખી ગયા, કઈ રીતના શું હતું, એની કેટલાક મને કોમેન્ટ બોક્સમાં માહિતી જણાવશે. તો ગઈકાલે પ્રકરણની સરસ મજાની પ્રસ્તાવના જોઈ. બરોબર છે? હા, પછી પ્રસ્તાવના, પછી એ તો બધા લખી દે. પ્રસ્તાવના બધા. હા, સાંપ્રદાયિકતા
એટલે શું? તેને દૂર કરવાના ઉપાયો. રેડી? સાંપ્રદાયિકતા શું છે અને દૂર કરવા માટે આપણે કેવા પ્રકારના ઉપાયો કરી શકીએ એની વાત આપણને આપી છે. રેડી? હાલો. હવે થોડુંક આપણે એનાથી આજે શું શીખવાના છીએ. તો આજે મારે તો સૌથી પહેલા તો તમને જ્ઞાતિવાદની ચર્ચા કરવી છે. પછી લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. રેડી? આગળ પાછળની વસ્તુને ખાલી યાદ રાખવાની છે. ડેટ્સ યાદ. સોલ્વ. ઇટ્સ ઓકે. યાદ. ઓકે. હા, એમાં હું રેડ લાઇટ કરીશ એટલે મને ખ્યાલ આવશે કે કયા ઓબ્જેક્ટિવમાં પૂછાય છે તે રેડ લાઇટ શરૂ થશે. જો રેડ લાઇટ પહેલાં હું લઈ લઉં છું. આવી ગઈ. જ્ઞાતિવાદ જે સમસ્યા છે તે ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી છે. આ વિવિધ પ્રકારની જ્ઞાતિઓ, એમાં કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ વૈશ્ય છે, કોઈ શૂદ્ર છે. આ વર્ષોથી, વર્ષો એટલે સદીઓની સદીઓ, 200, 500, 1000, 1500, 2000, 2500 કેટલા વર્ષથી ચાલે એ પણ નક્કી નહીં. ભારતમાં હિન્દુ ધર્મની અંદર મુખ્ય 4 વર્ણ વ્યવસ્થા હતી. બરોબર? એમ તમામે ધર્મની અંદર આ વર્ણ વ્યવસ્થા તો હોય ને હોય જ. અને વર્ણ વ્યવસ્થા છે એટલા માટે એની પરિસ્થિતિ આપણને આપી છે. અને એ પરિસ્થિતિ છે એ આપણે જરા લેવાની છે. તો આ પૂછાય, ભારતની સામાજિક સંરચના કોના પર આધાર છે? જ્ઞાતિઓ ઉપર આધાર રાખે છે એમ કહી શકે. જ્ઞાતિ પ્રથા પ્રારંભિક પરિકલ્પના, જે પ્રારંભિક એટલે શું? હજારો વર્ષો પહેલાં જ્યારે જ્ઞાતિ પ્રથા હતી ને ત્યારે માત્ર ને માત્ર કોના માટે હતી? તો કંઈક ભાગ પાડ્યા કે કયો વર્ગ કયું કામ કરશે. કામને આધારે ભાગ હતા. બ્રાહ્મણ છે, કર્મકાંડની વિધિ કરે, શિક્ષણ આપવાની વિધિ કરે તે. ક્ષત્રિય છે, બધાનું રક્ષણ કરે, શાસન કરે તે. વૈશ્ય વેપાર કરે. શૂદ્ર છે એ સાફ સફાઈ, મજૂરીના બધા કાર્યો કરે. સામાન્ય આ રીતે કાર્યના આધારે એના 4 વર્ગ પાડવામાં આવ્યા હતા. વર્ણ વ્યવસ્થા એટલે કે જ્ઞાતિ પ્રમાણેની આયોજન પરિસ્થિતિ. તો પ્રાચીન સમય કરતાં આજની જે વર્ણ વ્યવસ્થા છે એકદમ ભિન્ન છે. સમાજની જરૂરિયાતોને પરિપૂર્ત શ્રમ વિભાજનના પાયારૂપ કાર્યને આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા હતી. તમે જુઓ, આપણે ગામડામાં હોય, શહેરમાં ગમે ત્યાં હોય, અમુક એરિયામાં, અમુક સોસાયટીમાં, અમુક ગામના વિસ્તારોમાં અમુક જ્ઞાતિઓનો વસવાટ હોય. પછી સિવાયની બીજી જ્ઞાતિઓ અલગ રહેતી હોય. ખબર? આને આપણે જૂથ કહીએ. છે ખ્યાલ? હા, બસ બસ એ જ વસ્તુ આ છે. પ્રારંભિક પરિકલ્પના જ્યારે જ્ઞાતિની શરૂઆત થઈ ને એ તો હાવ જુદું જ હતું. એ ખાલી વ્યવસાયના આધારે ભાગ પાડ્યા હતા. બીજો કોઈ એમાં ઝઘડો નહીં. પણ અહીંયા શું થયું? આજે 4 વ્યવસાયો ઉપરની વર્ણ વ્યવસ્થા હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્ઞાતિ આધારિત નિવાસ સ્થાન હતા કે બ્રાહ્મણ કુટુંબ હોય તે બધા નિવાસો એક રીતે કરતા હોય, ક્ષત્રિયના નિવાસો એક રીતે હોય. આ બધું નિવાસ વ્યવસ્થા. નિવાસ વ્યવસાયો પ્રમાણે વ્યવસાય હતા. એના આધારે આવકના સ્ત્રોત હતા, કોઈ ધનિક અને કોઈ ગરીબ. આવક જૂથના આધારે કેટલીક ઓછી આવક ધરાવતી જ્ઞાતિઓ જોવા મળતી જે સમાજના અન્ય જ્ઞાતિઓથી આર્થિક રીતે નબળી હતી. આર્થિક એટલે કેવું થાય? આર્થિક એટલે કેવું થાય? નાણાકીય રીતે. યસ, વેલ ડન. યાદ છે.
15મું ચેપ્ટર બધાને યાદ છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલા, અંગ્રેજો 1600માં આવ્યા એ પહેલા કેટલીક જાતિઓ અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય આ દુર્ગમ અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. એને એવું થયું બધાની સાથે રહેવું એના કરતાં આપણે એકલા થઈને રહેવું સારું. એટલે કેટલાક લોકો જંગલ વિસ્તાર, કેટલાક પહાડી વિસ્તાર, કેટલાક દરિયા કિનારે વસવાટ કરવા લાગ્યા, કેટલાક રણ પ્રદેશમાં જ્યાં પહોંચવું મુશ્કેલ હોય સામાન્ય માણસોને પહોંચવું, પણ તે રીતે આ વસવાટ એણે કરી લીધો. અને આવી જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેનાથી તેઓને પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. આગવી સંસ્કૃતિ અને બોલી એટલે તમે જુઓ, ગુજરાતમાં તમે સાપુતારા જાઓ, ડાંગ આહવાના જંગલોમાં જાઓ તો તે લોકોની બોલી જુદી હોય, એ લોકોની રિવાજ જુદી હોય. બરોબર છે. તો મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. અને પેઢી દર પેઢી અલગ વસવાટો કરે, એકાંકીલે એકલા જીવન જીવે, અને આ લોકો એનો વિકાસ સાધી નથી શક્યા. પરિણામે એમની જે આર્થિક અને સામાજિક સ્થિતિ છે એ પણ નબળી રહી છે. કારણ કે આવક ન હોય અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી ન થાય, જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી ન થાય એટલે સારું જીવન ન જીવતા હોય તો એ ગરીબન ગરીબમાં રહે, એનો કોઈ જાતનો વિકાસ બીજો થતો નથી. વિકાસ આ નથી થતો એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. બોલું છે એમાં તમને ખ્યાલ આવે છે? આખી આ જ્ઞાતિ પ્રથા હતી. હવે જુઓ, એક યાદ રાખજો, લઘુમતી કોને કહેવાય? હું બહુ પસ્તાથી એક વાક્ય લખી દઉં. અહીં લખું, અહીં મિત્રો, બંધારણની અંદર લઘુમતીનો કોઈ ચોક્કસ અર્થ આપ્યો નથી. બંધારણની અંદર લઘુમતી કોને કહેવાય એનો કોઈ ચોક્કસ અર્થ જ નથી આપ્યો. વોટ્સ ધ મિનિંગ ઓફ લઘુમતી? કોઈ ચોક્કસ અર્થ નથી આપ્યો. બરોબર? પણ સામાન્ય રીતે આપણે યાદ રાખવું હોય તો શું કહીશ? તો હું તમને કહી દઉં. ચાલો આને 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 થોડી વાર સાઈડમાં જવા દો. બરોબર? આને થોડી વાર સાઈડમાં જવા દઈએ. सर आपका भाषा समझ में नहीं आता है हमको. माय डियर फ्रेंड, હું ગુજરાતી ભાષા બોલું છું અને આપ દ્વારા ગુજરાતી ભાષાનું અનુકરણ ન કર્યું હોય તો ન પણ સમજ પડે આવું થઈ શકે. તમે બિહારથી છો તો હમ બિહારી ભાષા नहीं बोल सकता है, को हमको बहुत नहीं आता है इसलिए हम नहीं बोल सकता है. तो आप गुजराती में है तो वही पढ़िए. अगर बिहार से हो तो बिहार बोर्ड में आप एडमिशन ले लीजिए ताकि भाषा का जो प्रश्न है वो हल हो सके. थैंक यू. आई है दिवाली सुनो जिगर वाली, तेरे कंगने ने दिल धड़काया है, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आज पगर लाया है. आई है दिवाली सुनो जिगर वाली, मेरे कंगने ने दिल धड़काया है, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आज पगर लाया है, लगे सजना मेरा आज पगर लाया है. આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા એવું કંઈક ફિલ્મ છે. ગોવિંદા ને જુહી ચાવલા ને, બરોબર છે, એમનું કેતકી દવે ને, હા હા એમાં આવે છે. તો હું વાત કરતો તો લઘુમતી કોને કહેવાય? તો કોઈ પણ પ્રદેશની અંદર, કોઈ એક પ્રદેશમાં ભાષાના આધારે, ધર્મના આધારે, સંપ્રદાયના આધારે, જ્ઞાતિના આધારે, આર્થિક પરિસ્થિતિને આધારે જ્યારે કોઈ ભાગલા પાડવામાં આવે, જ્યારે કોઈ
ભાગ પાડવામાં આવે તો એમાં જેની વસ્તી વધારે છે એ બહુમતી કહેવાય, બહુમતી સમાજ, બહુમતી લોકો. અને બાકીના બધા કે જેની વસ્તી ઓછી છે લઘુમતીમાં કહેવાય. પણ એવું નહીં માની લેવાનું કે રાષ્ટ્રીય સ્તર ઉપર જે બહુમતીમાં છે એ પ્રાદેશિક સ્તર ઉપર લઘુમતીમાં હોઈ શકે. આખા ભારતની વાત કરીએ, એક ઉદાહરણ આપું તમને બીજું. ભારતની વાત કરીએ તો હિન્દી ભાષા બોલનારો વર્ગ વધારે, તો હિન્દી બહુમતી ભાષા થઈ. બાકીની બધી ભાષા છે, ગુજરાતી હોય, તમિલ હોય, તેલુગુ, કન્નડ હોય, ઉર્દુ હોય, મલયાલમ હોય, પંજાબી હોય, બિહારી હોય, બરોબર છે, આ બધી લઘુમતીમાં આવે. હવે સમજાઈ ગયું? રેડી? ઓકે. હવે ધર્મની વાત કરીએ તો આખા હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મ વધારે, તો અન્ય ધર્મની સંખ્યા કેવી ઓછી, તો એ લઘુમતીમાં છે. તો રાષ્ટ્રીય લેવલે જે ધર્મ લઘુમતીમાં છે એ પ્રાદેશિક રીતે બહુમતીમાં હોઈ શકે. તમે પંજાબમાં જાઓ તો શીખ ધર્મ બહુમતીમાં, હિન્દુ ધર્મ અને અન્ય ધર્મ લઘુમતીમાં મુકાય. હવે સમજમાં આવ્યું? ઓકે. તો મુદ્દો અહીંયા એ છે, રાષ્ટ્રીય લેવલે કોઈ બહુમતીમાં હોય તો એ પ્રાદેશિક રીતે ગણતરી કરો તો લઘુમતીમાં મુકાઈ શકે. રેડી? ચાલો હવે જુઓ, તમને હું સમજાવું, થોડું ખ્યાલ આવશે. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ એટલે એક, પ્રદેશો એટલે એકથી વધારે બહુમતીમાં ન હોય એવા લોકસમૂહને લઘુમતી કહેવાય. બહુમતીમાં નથી એ લોક સમુદાય લઘુમતીમાં છે. અને ભારતના બંધારણમાં લઘુમતી માટેની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. સ્પષ્ટ વ્યાખ્યા નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. એક આ વ્યાખ્યા છે. અડધા કે તેનાથી ઓછી માનવ વસ્તી ધરાવતો હોય એ લોક સમુદાય છે. એ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. તમે અંદરો અંદર વાતો બંધ કરો. હા, હિન્દુ ધર્મ છે એની સંખ્યા વધારે છે. ભારત છે ને બહુ મોટો પ્રદેશ હતો મિત્રો. 4-5 હજાર પહેલાની જો વાત કરીએ ને તો અફઘાનિસ્તાનથી શરૂ કરી ઈરાન ને, ઈરાક ને, કતાર ને, બાજુએ પાકિસ્તાનને, આખું અત્યારનું ભારતને, મ્યાનમારને, બ્રહ્મદેશ, બધું તિબતને, નેપાળને, બાંગ્લાદેશને, ભૂતાનને, બહુ મોટો દેશ હતો. અખંડ ભારત એને કહેવાય. પણ ધીમે 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 આપણે કેમ એક જ મા બાપના 2 સંતાનો હોય એ જુદા પડતા જાય, ભાગલા પડે, અને અખંડ ભારતમાં એ ધીરે 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 કરતા ભાગલા પડતા ગયા. નહીં, ચીન નહોતો આપણામાં, બરોબર. અને જે ભાગલા પડતા ગયા છે એ ભાગલાને આધારે આજે ભારત છે નાનું થઈ ગયું કહેવાય, પણ વિશ્વનો ધનિષ્ઠ વેપારી પ્રાચીન સંસ્કૃતિવાન આ ભારત દેશ હતો. એ મુદ્દો આપણને આપ્યો છે. બધા એક થઈને રહેતા. પછીની જે ઘટનાઓ બની છે એ આપણને જોઈએ. એટલે અહીંયા જો 2 આપ્યું, ધર્મ અને ભાષાના આધારે કોઈ પક્ષમાં ન હોય તો એટલે અડધાથી ઓછી વસ્તી હોય તો એ લઘુમતીમાં કહેવાય.
લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોતો નથી. રાષ્ટ્રીય સ્તર ઉપર જે લઘુમતી છે એ રાજ્ય સ્તર કે સ્થાનિક પ્રદેશમાં લઘુમતીઓની પણ નોંધ લેવી પડે. એટલે ઉદાહરણ આપ્યું કે રાષ્ટ્રીય સ્તર ઉપર લઘુમતીની જે સંકલ્પના છે, વ્યાખ્યા છે, એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે, જુદી છે. એટલે કે જો કોઈ લોક સમુદાય કે કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે, અને તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તો રાષ્ટ્રીય સ્તર ઉપર બહુમતીમાં હોઈ શકે. એક ઉદાહરણ તમને હું આપું. ભારત છે, એમાં ભાષાના આધારે જો ભાગલા પાડીએ, ભાષાના આધારે સૌથી પહેલા તો એ થાય, ભારતની વાત કરીએ તો હિન્દી બહુમતીમાં, તો અન્ય ભાષા છે, એકાદ બે ઉદાહરણ લઈએ આપણે. ગુજરાતી છે, ઉર્દુ છે, તમિલ છે, તેલુગુ છે, બરોબર છે. આ બધા અન્ય ભાષાઓ એ લઘુમતીમાં આવશે. રેડી? ખ્યાલ આવ્યો? ઓકે, હવે ક્લિયર થયું તમને? હવે કોઈ કોમેન્ટ નહીં કરે, કોઈ પણ જાતની તમારી કોમેન્ટ નહીં જોઈએ. બીજી રીતે ઉદાહરણ આપું, બરોબર છે? તો બરોબર ધ્યાન રાખજો. બીજી રીતે ઉદાહરણ આપું તો ભારતની વાત કરી, હવે કોઈ એક રાજ્યની વાત કરી, ગુજરાત. તો ગુજરાત રાજ્ય છે, એની અંદર ધ્યાન રાખજો. એમાં કહે છે, જો તો ગુજરાત રાજ્ય છે, એમાં હિન્દી ભાષા બહુમતીમાં નથી, ગુજરાતી ભાષા છે એ બહુમતીમાં છે. તો અન્ય ભાષા શેમાં આવી જાય? લઘુમતીમાં. નહીં, હમણાં કોઈ કોમેન્ટ કરતું હતું, સોનાક્ષી સિન્હાવાળી. કોઈ મેસેજ નહીં કરે થોડી વાર? કોઈ વ્યક્તિ મેસેજ નહીં કરે, ખાલી સમજશે મને. નહીં નહીં, ઓકે. વગર કામની કોમેન્ટ અને અંદરો અંદર એકબીજાને ચીડવવાનું બધું બંધ કરી દેવામાં આવશે, બરોબર? ઓકે, કઈ નહીં, ચાલો આવશે લોકો કઈ પાછો. તો અહીંયા ગુજરાતીમાં જો વાત કરીએ તો ગુજરાતી ભાષા બહુમતીમાં છે, તો અન્ય ભાષા છે, ઉર્દુ છે, તમિલ છે, હિન્દી છે, એ શેમાં જતી રહે છે? લઘુમતીમાં. રેડી? તો આ રીતે રાષ્ટ્રીય સ્તર ઉપર લઘુમતીની અંદર કોઈ હોય તો એ રાજ્ય સ્તરમાં બહુમતીમાં હોઈ શકે, અને રાજ્ય સ્તરની અંદર લઘુમતીમાં હોય એ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે. ચાલો, રેડી? સમજ પડી ગઈ બધાને? વોઇસ આવે છે? ઓકે. હા, જે લોકોને તકલીફ છે, પોતાને તકલીફ છે, જરાક ઇન્ટરનેટનું ધ્યાન રાખો.
ચાલો હવે તમને લઘુમતીની ખબર પડી ગઈ. બીજી વાખર નબળો વર્ગ, પછાત વર્ગ. નબળો વર્ગ એટલે શું? જેના સુધી તમામ પ્રકારની સુવિધાઓ નથી પહોંચી તે. પછાત વર્ગ એટલે શું? આર્થિક રીતે જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એટલું કમાઈ નથી શકતો તે, એને પછાત કહેવામાં આવે છે. ઓકે, દેખાય છે બરોબર ને સંભળાય છે બરોબર? તો ઓકે લખી નાખો. તો હવે જેને તકલીફ છે એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળીને અંદર જાઓ. હાઈ ક્વોલિટી હોય તો લો કરો, લો હોય તો હાઈ કરો. અને ઇન્ટરનેટ બરોબર છે કે નહીં, તમારો આજનો તમારો પ્લાન પૂરો નથી થયો નહીં જુઓ. બેટરી બરોબર ફોનની છે કે નહીં, બધું જોઈ લો. બરોબર? હા હા, નબળા અને પછાત મેં તમને ડિફરન્ટ કરી. નબળો વર્ગ કોને કહેવાય? જ્યાં સુધી સુવિધા નથી પહોંચી તે. પછાત વર્ગ આર્થિક દ્રષ્ટિએ લઈ શકાય. આર્થિક દ્રષ્ટિએ મારી રીતે આ બધી વર્ગ મેં પાડ્યા છે જ્યાં સુધી સુવિધા નથી મળી તે. લઘુમતી વિશે તો આપણે હમણાં ચર્ચા કરી ગયા. તો ભારતના બંધારણની અંદર લઘુમતી નબળા વર્ગ માટે, પછાત વર્ગના રક્ષણ માટે થઈ. હા એમ જ રેડી. સુવિધા છે ને, સુવિધા નથી મળતી એટલે એ લોકોનો વિકાસ થયો નથી. આપણે ડાંગમાં જઈએ, આહવામાં જઈએ તો એ લોકોને કેમ? તો કે એને રોડ, રસ્તા, પાણી આ છે તે છે, સુવિધા નથી મળતી. અને જ્યારે આર્થિક એટલે નાણાકીય રીતે પૈસા નથી તો એ માણસને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આ બધું છે નથી મળતું. નથી મળતું તો એ વ્યક્તિ છે એ પછાત રહી ગયો છે. ખ્યાલ આવી ગયો? યસ, ઘર નથી તો એ પણ એક પછાત. કે આમ તો સામાન્ય રીતે જોવા જાવ ને તો આ બંને છે ને એક જ સમાન જેવું ગણાય. સુવિધા ન મળે એટલે ધંધો રોજગાર ન થાય, ત્યાં ધંધો રોજગાર ન થાય એટલે ઓલાને કામ ન મળે, કામ ન મળે બેરોજગાર રહે, બેરોજગાર રહે તે પછાત રહી, નબળો રહે. આપણે 17મા પાઠમાં જોઈ ગયા હતા. બરોબર ને? હા બસ, ગરીબ જ કહી શકાય. એક પ્રકાર એને ગરીબ કહી શકાય. ખ્યાલ આવી ગયો? બસ બસ. ઓહો, નીલમ પણ આવ્યા છે ને આજે તો. કઈ નીલમબેન પણ આવ્યા છે આજે તો. કઈ ઘણા વર્ષો પછી દર્શન થયા હોય એવું લાગે છે. કેમ છે ઘરે બધા મજામાં છે નીલમબેન? ઓકે, તો વાંધો નહીં. મમ્મી પપ્પાને યાદગીરી આપજો આજે કે હું યાદ કરતો હતો. નીલમ મારી સાળી છે. હું સુરતમાં છું અને ગામડે રહે છે ને ભણે છે. એટલે ક્યાં તો હાજર હોય તો એ કોમેન્ટ ના કરે ને આજે કોમેન્ટ કરી છે એટલે મને મજા આવી એમ. હા ચાલો, હવે આ બધાની જોગવાઈઓ કરી છે તો કઈ રીતે? તો બંધારણમાં તેમનું હિત જળવાય, એની અપમાન ન થાય, રક્ષા થાય, સામાજિક અસમાનતા બધાને સમાન ગણાય માટે અસમાનતાનું નિવારણ, નિવારણ એટલે કે ઉકેલ, અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. કલ્યાણ વ્યક્તિનું ક્યારે થાય? મારું કલ્યાણ ક્યારે થાય? મારે જે જરૂરિયાતો છે ખોરાકની, અનાજની, વસ્ત્રની, ઘર, ગાડી, બંગલો,
આ બધું મળી જાય એટલા માટે થઈ આ એને કીધું. બરોબર છે. બસ આ મને ગમ્યું. નીલમબેનનું કામ બન્યું. કોમેન્ટ સેશન છે બંધ કરી દો એટલે કોઈની કોમેન્ટ આવે જ નહીં. ભણી શકાય. આપણે ખોટી કોમેન્ટમાં પેલું કરીએ છીએ. સુનિશ્ચિત એટલે અગાઉથી સારી રીતે નિશ્ચિત નક્કી કર્યું અને સુનિશ્ચિત કહેવાય છે. બંધારણ ઘડ્યું છે ત્યારે જ આ નક્કી કરવામાં આવ્યું છે. હવે જો ભારતના બંધારણમાં તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક રીતે, આર્થિક એટલે નાણાકીય, રાજનૈતિક એટલે કે ભારત લોકશાહી દેશ છે એટલે રાજકારણ તો હોય ને, બધી રીતે ન્યાય પ્રદાન કરે છે. કોઈ જાતનો ભેદભાવ ન રહે એ માટેનું કામ આપણને આપ્યું છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ કોઈ પણ જાતિના વ્યક્તિ સાથે જ્ઞાતિ હોય, ધર્મ હોય, ભાષા હોય, લિંગ એટલે સ્ત્રી છે અથવા તો પુરુષ છે, એમના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો આપવામાં આવે એ બંધારણમાં ઉલ્લેખ કર્યો છે. કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આ મુદ્દો અહીં આપણને સૌથી પહેલો આપ્યો છે. તો કોઈ પણ જાતના ભેદભાવને દૂર કરવા માટે બંધારણની અંદર સુનિશ્ચિત કર્યું કે આ ઉપરાંત તમામે તમામ રાજ્યોને એવો પણ અધિકાર આપ્યો છે. જો કેન્દ્ર સરકારે બંધારણમાં જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે લખ્યું કે કેન્દ્ર સરકારને તો અધિકાર છે, પણ જે તે રાજ્યની સરકારને પણ એ અધિકાર આપવામાં આવ્યો કે તેને કલ્યાણકારી, તેને એટલે કોને, જે તે રાજ્યને કલ્યાણકારી બનાવ. કલ્યાણકારી બધાને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, મનોરંજન બધી વસ્તુઓ મળી રહી તે. તો એ કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા. દાયિત્વ નિભાવવું એટલે શું? કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે દાયિત્વ નિભાવવું. નબળા અને પછાત વર્ગની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારી ઉપર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે. રાજ્ય સરકારને કીધું કે તમને એવું લાગે કે આ જ્ઞાતિ છે કે આ પ્રદેશના લોકો છે એ પછાત રહી ગયા છે, એનો વિકાસ નથી થયો, તમે એના ઉપર નિયંત્રણ મૂકો. 19મા પાઠમાં આપણે જોઈ ગયા કે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓ માટે 50% અનામત મૂકી. તો જે જગ્યાઓ છે એમાં 50% મહિલા માટે રાખી. તો એ બંધારણમાં કીધું છે એ પ્રમાણે કાર્ય કરે છે. બરોબર. તો મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. તો એને ભેદભાવ ન કહી શકાય, એને હકારાત્મક પોઝિશન કહી શકાય કે કોઈનું સારું થાય છે એટલે એ કામ કરે છે. બીજું, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એવું કહે છે કે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. એટલે લઘુમતીઓ, નબળા વર્ગ, પછાત વર્ગને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કે તેઓને આપણા ભારત દેશની અંદર સમાન તક, સમાન ન્યાય, સમાન દરજ્જો મળે તે છે. કોઈની સાથે યાર ભેદભાવ રાખવાના નહીં. ઊંચ નીચના કોઈ પણ જાતના ભેદભાવ ન રાખીએ ત્યારની વાત આપણને આપી છે. હવે બરોબર ધ્યાન. રાષ્ટ્રની પંચવર્ષીય યોજના. આપણે 16મું પાઠ શરૂ થયું ત્યારે આપણે આ પંચવર્ષીય યોજના વિશેની ચર્ચાઓ છે એ કરી ગયા હતા. બરોબર. તો આ પંચવર્ષીય યોજનાઓ માટે આ બધા વર્ગ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે. આ બધા એટલે કોણ? લઘુમતી હોય, પછાત હોય, સાથે સાથે નબળો વર્ગ હોય, આર્થિક રીતે નબળા છે, એ બધા જ વ્યક્તિઓ માટે બંધારણમાં ધ્યાન રાખવામાં આવ્યું. રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ બધાને? હેલો? ઓકે ઓકે, હા બસ એમ. પૂછ્યું એનો જવાબ આપો. પૂછ્યું એનો જવાબ આપવો એ ખોટી કોમેન્ટ નથી. ઓકે. હવે આ જે સવાલ છે એ સવાલ એવો છે કે બંધારણની અંદર જે લઘુમતી વર્ગ છે એની સંસ્કૃતિ જળવાય, એનું ધર્મ જળવાય, એની કોઈ લિપિ હોય, કોઈ ભાષા હોય, એનું સંરક્ષણ થાય અને પ્રોત્સાહન થાય ને એના માટે થઈ અને શું કરી શકાય? બરાબર.
તો એ આપણને બંધારણની અંદર આપવામાં આવ્યું છે. તો આ બંધારણની જોગવાઈઓ આપણે શરૂ કરશું. ચાલો જુઓ. પહેલું, ભારતમાં લઘુમતીઓને બહુમતીઓને જે અધિકાર મળ્યા છે એ જ અધિકાર સમાન ધોરણે આપ્યા છે. એવું નહીં કે એની સંખ્યા ઓછી છે તો એને અધિકાર નહીં મળે, અને બહુમતીની સંખ્યા વધારે છે એને જ એવું નથી. રેડી? હા, હું પાછળ એ વાંચું છું. આ એક બુક્સ મને મળી, જોતો તો કે આ કોની છે, તો સરસ મજાની આ બુકની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ને બધું લખ્યું છે. 12 કોમર્સના પેલા મિનિંગ ઓર્સ ને, એટલે ધ્રુવી મેડમની બુક છે. હા, અને અંગ્રેજીમાં બધું લખ્યું હતું ને એટલે મેં મૂકી દીધું. જે આવડતું નથી એને બહુ અડાય નહીં, એને મૂકી દીધું સાઈડમાં. સાઈડમાં એટલે વાંચ્યું કોઈને ખબર ના પડે, તો સારું તમને ખબર પડી કે એમાં દેખાય એટલે સ્ક્રીન ઉપર. હા બરોબર છે. હા, આમ તો કોઈની વસ્તુ અડાય નહીં, બરોબર. પણ ધ્રુવ મેડમ છે આમ તો અમારા નાનકડા અને લાડકા બેન, 9મા 10માના, આમ તો ઓલ ઓવર 9 થી 12ના સ્ટાફમાં સૌથી નાના એ નાના હોય અને એક હોય એટલે લાડકા પણ વધારે હોય, બરોબર. અને લગભગ સ્ટાફમાં સૌથી મોટો હું, ઉંમરની અંદર, એક્સપિરિયન્સની અંદર, બરોબર. પણ હા, ભગવાનની કૃપાથી હજી હું વૃદ્ધ દેખાતો નથી, એ બહુ સારું. ચાલો, જેમ કે લઘુમતીઓનું હિત જળવાય, એમનું કલ્યાણ થાય અને એના વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ નામની એક કમિટી સરકારે બનાવી. આ જે આખી કમિટી છે એ કમિટી શું ધ્યાન રાખે કે જેટલા પણ લઘુમતી સંપ્રદાય છે, લઘુમતી વ્યક્તિઓ છે, એમને એમની જરૂરિયાતો બધી રીતે પૂરી કરી શકે એ માટેનો પ્રયત્ન થાય છે. આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે, બરોબર છે. કોની એજ કેટલી છે? મારી? ઓહો, હા, 89માં જન્મ છે, 89માં. હવે ગણવા મળો. સાહિલ સરની મને ખબર નથી, મને મારી પોતાની ખબર છે. ચાલો, અભી તો મેં જવાન હું. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ બાબત કહે છે કે લઘુમતીઓને વિશ્વાસ આપે છે કે ભલે તમારી સંખ્યા ઓછી છે પણ એ પોતાના ધર્મનો પ્રચાર એટલે ફેલાવો કરી શકે. અને પ્રસાર, આ પ્રસાર એટલે શું? અનુસરવું, અમલ કરવું, તે પ્રોત્સાહન આપી શકે. અને એવું પણ કીધું કે કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય નથી. જો આ ખરા ખોટામાં પૂછાય છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખે છે એમ આવે તો વાક્ય ખોટું, રાખતો નથી તો વાક્ય ખરું, બરોબર. તમારે જે ધર્મ પાળો સ્વેચ્છાએ તમે ધર્મનું પરિવર્તન પણ કરી શકો, પણ હા, બળજબરીપૂર્વક નહીં. રેડી? અને સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં, એટલે ગવર્મેન્ટની સંસ્થામાં ધાર્મિક શિક્ષણ, જો ધર્મને લગતું શિક્ષણ નથી આપી શકાતું. સર્વધર્મ સંભાવની નીતિ સાથે રહીએ તો જ થાય, કારણ કે બધાના મગજ એક સરખા ન હોય, બધા એ રીતે બધાના ધર્મ, બધાની સંપ્રદાય, બધાની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. અને ધાર્મિક સમુદાયને તેમના ધર્મની વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો, દેખરેખ રાખવાનો અધિકાર છે. મંદિર બનાવવું હોય, મસ્જિદ બનાવવું હોય, ગુરુદ્વારા બનાવવું હોય, દેવળ બનાવવું હોય, તમે ફંડ ફાળા ઉઘરાવી શકો,
લોકોને એ કાર્યમાં બોલાવી શકો. તમે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે પણ બોલાવી શકો, નમાઝ પઢવા બોલાવી શકો, મંદિરમાં આરતી પૂજા કરવા માટે પણ બોલાવી શકો. કોઈની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ છે એ રાખી ન શકાય. અને એ ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો અધિકાર છે. તો બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ધર્મના વિકાસ માટે કામ કરી શકે. આવું બંધારણમાં સ્પષ્ટતાથી કહ્યું છે ભાઈ. જો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતી વર્ગની કોઈ લિપિ હોય, એની સંસ્કૃતિ હોય, તેનું રક્ષણ કરી શકે. અને સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મને આધારે, કોઈ વંશના આધારે, જાતિના આધારે, વર્ણના આધારે, ભાષાના આધારે કોઈને પણ પ્રવેશ મેળવતો અટકાવી શકાતો નથી. હા, જગ્યા ન હોય અને પ્રવેશ માટે ના પાડે વાત અલગ છે. જગ્યા ન હોય અને કોઈને પ્રવેશ, એ વાત જ આખી જુદી છે. પણ જગ્યા હોય ત્યાં સુધી કોઈ ભેદભાવ નહીં, પ્રવેશ આપી શકાય. અને સમાજના તમામ વર્ગને પોતાની પસંદગી પ્રમાણેની ભાષા બોલવાનો, એની કોઈ લિપિ જાળવવાનો, એનો વિકાસ કરવાનો અને એના માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપીને ચલાવવાનો અધિકાર છે. એવું નથી કે કોઈ શાળા છે તો એમાં એક જ ધર્મના બાળકોને જ એડમિશન મળે, બધાને બીજાને ન મળે. સર્વધર્મ સંભાવની નીતિ સાથે બધાને એનું અમલીકરણ થાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. બરોબર છે. વેદ, અહીંયા તમારી જે કોમેન્ટ છે એ કોમેન્ટ એકદમ બાહ્ય જ છે ભાઈ. કાલે આપણે ફરહાન આ બાબતે કોઈ કોમેન્ટ નહીં કરે. કોઈ વિદ્યાર્થી આ બાબતે કોમેન્ટ નહીં કરે. ધર્મના આધારે મેં કાલે મેં તમને આવું ચાલો, આજે ખરેખર મને બહુ દુઃખની લાગણી થાય છે. કાલે હું એટલો ગર્વથી ઘરે ગયો અને મેં 2-5 મિત્રોને એ પણ કહ્યું કે આજે મને ભણાવવાની ખૂબ આનંદ આવ્યો. કેમ? કારણ કે મેં મારા વિદ્યાર્થીઓને એવું કાલે શીખવ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ईसाई आपस में हम भाई भाई, तेरे गाने गाएंगे हम, तेरा मान बढ़ाएंगे, तू ही राम रहीम हमारी, जय जय भारत माता प्यारी. આ કવિતાને ગાઈને હું આવ્યો અને એક પણ વિદ્યાર્થીએ મેં કહ્યું ને એથી બહારનું ન કહ્યું અને જય ઇન્સાન એવો નારો આપીને આવ્યો હું. એક થવાની વાત છે. આ દુનિયામાં આ બ્રહ્માંડમાં કોઈ એક વસ્તુ જ્યારે પૃથ્વી ઉપરથી કે બ્રહ્માંડમાંથી નષ્ટ થાય ને ત્યારે સમગ્ર જીવન ચક્રનું અસ્તિત્વ છે ને એ હલક ડોલક થઈ જાય એમ છે. સમગ્ર જીવનનું. તમે ખાલી વૃક્ષોને કાપી લો ને, મળશે ઓક્સિજન? રહેશે જીવન? નદીઓને બંધ કરી દો, ચાલશે પાણી વગર? બધાનો સહિયારો પ્રયત્ન જોઈએ ત્યારે આ ચાલે છે. વિચાર કરો, ઘર ઘર સુધી કચરાની ગાડીમાં કચરો લેવા આવતા વ્યક્તિની પણ આ દુનિયામાં જરૂરિયાત છે. એ નહીં આવે તો ગંદકી કોણ સાફ કરશે? સેલ્યુટ એને છે સાહેબ. કોઈ જાત, આપણે તો કચરા ગાડી નીકળી હોય ને તો આમ મોં આડું આમ નાખી દે ખાય, એ તો આખો દિવસ એમાં કામ કરે છે. સેલ્યુટ એને છે, સલામ એને છે.
તો આજે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ ગમે તેમ બોલી અને પછી આપણે એમ કહીએ કે સોરી, ધેટ્સ નોટ ગુડ. મને ખરેખર કાલે બહુ મને મારા ઉપર અભિમાન હતું, મારા વિદ્યાર્થી ઉપર અભિમાન હતું, મને ગર્વ હતો કે કઈ નહીં 200-300 જે મને જોવે છે એ તો સમજે છે ને, આટલા સમજશે ને તો એની પેઢીને સમજાવશે, તો ધીમે ધીમે ફેલાશે, સાંપ્રદાયિકતા દૂર થશે, લાગણીશીલતા આવશે, સાંપ્રદાયિકતા દૂર થશે, બિન સાંપ્રદાયિકતા આવશે. એક કોમેન્ટે બધું કાઢી નાખ્યું. મેં ઉદાહરણ આપ્યું હતું, લોહીની જરૂરિયાત પડે ત્યારે પૂછતા નથી તું કયા પ્રદેશનો છો, કઈ ભાષા બોલે છો, કયા ધર્મનો છો, તું શું ખાય છે, શું પીએ છે, ક્યાં રહે છે, કેટલા વર્ષનો છે, શું કઈ પૂછીએ છીએ? આપણે ઉદાહરણ કાલે આપ્યું હતું. પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ, વિદ્યાકુલની ચેનલ સમાનતા માટે છે, એકતા માટે છે, નહીં કે બધાને તોડવા માટે. મેં મોબાઈલનું ઉદાહરણ પણ આપ્યું હતું કે આપણે તો જેવું આવે જાણીને બધું ઠાલવ્યા કરીએ, આમ થયું તેમ થયું. અરે શું છે તો જુઓ, જેનો ઝઘડો છે પતાવશે, તમારે શું કરવાનું છે? અહીંયા બોલવાની કોઈ જરૂર નથી. એક એક વ્યક્તિની જરૂરિયાત છે, એક એક માણસની જરૂરિયાત છે. એટલે પ્લીઝ મને એકતા જોઈએ છે, આ તોડવાની વાત નથી જોતી. એટલે આ બાબતની ખરાબ કોમેન્ટ તો કોઈ કરવી જ નહીં, કોઈનો વિરોધ તો કરવો જ નહીં, એટલા માટે નથી. સમજાય છે? 300માંથી એક આવવાના છે, વાત અલગ છે. તમને નથી ગમતું ચેપ્ટર આ છે, કાઢી નાખો. મેં તમને કાલે કીધું કે આ ચેપ્ટર ગવર્મેન્ટે સમાનતા માટે મૂક્યું છે. લોકોને ખબર પડે કે કોઈને અધિકાર આપે છે, શા માટે આપ્યા છે યાર, શા માટે આપણે ઝઘડો કરીએ છીએ? પ્લીઝ આ બાબતની કોમેન્ટ મને નહીં જોઈએ. એક થઈને રહેવાની વાત છે. અહીંયા સમાજના તમામ વર્ગને પોતાની પસંદગીની ભાષા હોય. ગુજરાતમાં રહીએ, ગુજરાતી બોલતા હોય તો એનું મહત્વ હોય તો આપણે એને મહત્વ આપીએ. તમિલ ભાષા બોલતો એનું મહત્વ આપે, અંગ્રેજી બોલતો તો એને મહત્વ આપે, હિન્દી બોલતો તો એને, બંગાળી બોલતો તો એને મહત્વ આપે, મદ્રાસી બોલતો તો એને મહત્વ આપે. અહીંયા મુદ્દો એ છે, બસ બધા જ વિદ્યાર્થી મિત્રો હવે પ્લીઝ કોમેન્ટ બંધ કરી દેશે. યસ, બરોબર. કોઈ એકના કારણે બધાને હેરાન થવું નથી આપણે, અને મારે પણ મારો મગજ તપાવવું નથી. યસ, એને છોડી અને મૂકી દો. આપણે આમાં ધ્યાન રાખો, મારા ઉપર ટ્રસ્ટ રાખો, હું તમારા ઉપર ટ્રસ્ટ રાખું. સમાજને એક કરવાનું છે ને, એ આપણે કરશું જ. પણ પેલું કહે છે કે રસ્તા વચ્ચે હાથી થતો હોય તો કૂતરા ભસતા હોય તેના ઉપર આપણે જોવું ન પડે, બરોબર છે? આજે આપણે બધું બંધ કરી દઈશું. કોઈની કોમેન્ટ કોઈ નહીં, આપણે ભણવાવાળી કોમેન્ટ કરો. ચાલો, શું છે? અને એનો વિકાસ થાય એ માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. આ બધી જ અધિકારની વાત આપી. અને ભારતીય લઘુમતીઓના બાળકોને, જો આ મુદ્દો બંધારણમાં લખાયો, લઘુમતી સંપ્રદાયના બાળકને પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં મળે. તમે 10મા ધોરણ બોર્ડનું
ટાઈમ ટેબલ આવે ને તમે જોજો, ભાષામાં માત્ર ગુજરાતી નહીં, અંગ્રેજી નહીં, હિન્દી નહીં, કેટલી બધી ભાષાનું પેપર હોય. રેડી હોય ને? એ અધિકાર આપ્યો છે કે રાજ્ય સરકારની જવાબદારી છે કે બધાને એ મહત્વ આપે અને અધિકાર આપે. અનુસૂચિત જાતિ અને જનજાતિ આ પણ એક જ્ઞાતિ આધારિત પ્રશ્ન છે, પણ આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. ઓકે, ફરી વખત હું કહી દઉં છું, થોડું સમજીએ અને એક થઈને રહીએ. બરોબર છે? રેડી? ઓકે, યસ. જય ઇન્સાન, જય ઇન્સાન. ઓકે, ચાલો આવજો. બાય. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય ગરી ગુજરાત, જય હિન્દ, જય કિસાન, જય જવાન અને જય ઇન્સાન. આવજો. સાદી God, oh my God, oh my God, oh my God. ચાલો, મને એકલી જાણીને કાને છેડીને नगर में पोगी आया ले भिक्षा निकली नंदरानी कंचन थाल मां धरायो भांगो तिलक बार चंद्रमा घर घर यलक जगावो नगर में पोगी पापा डीपीपी सोल्यूशन पीडीएफ मालूम विसरी गया छो
પ્રીતુ રે કરણી કાના ભૂલી રે ગયા છો. કુબજાના રૂપમાં મોહી ગયો માવો ઓધવજી કાન